ઉત્તરાયણ બાદ ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે। ગુજરાત ભાજપ પ્રમુખની પસંદગી માટે નિયુક્ત થયેલા ચૂંટણી અધિકારી ભૂપેન્દ્ર યાદવ પણ 16 જાન્યુઆરી સુધીમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, કે જે બાદ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે। ભાજપ પ્રદેશ પ્રમુખ પદની પસંદગીનો કળશ કોના પર ઢોળાશે તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે। તેવામાં હવે જાણવા મળી રહ્યું છે કે ભાજપ હાઈકમાન્ડ ઓબીસી નેતાની પસંદગી કરી શકે છે। રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે હાલમાં પાટીદાર મુખ્યમંત્રી હોવાથી સામાજિક સમીકરણને જોતા ઓબીસી નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવી શકે છે, જેમાં હાલ 5 નામો ચર્ચામાં છે, કે જેમાં પુણેશ મોદી, ઉદય કાનગડ, અર્જુનસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ અને અમિત ઠાકોરમાંથી ગમે તેની પસંદગી થઈ શકે છે। મહત્વનું છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ટર્મ લોકસભા ચૂંટણી 2024 બાદ પૂર્ણ થઈ ગઈ છે। તેઓ હાલ કેન્દ્રીય જળમંત્રી છે, ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને ભાજપનું કોકડું અત્યારે ગૂંચવાયું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં સરકાર અને સંગઠનનું સંતુલન જાળવી શકે તેવા જ વ્યક્તિને પાર્ટી પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।